અમરેલીની દીકરી પાયલ ગોટી કેમ મેડિકલ ચેકઅપ નથી કરાવી રહી તે સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે ભાજપના નેતા જ સામે આવ્યા છે અને તેમણે પરેશ ધાનાણી, જેનીબેન ઠુમર અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અમરેલી ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં કૌશિક વેકરિયાનો એક લેટર વાયરલ થાય છે, પોલીસ ફરિયાદ દાખલ કરે છે અને ત્યારબાદ શું પરિસ્થિતિનું નિર્માણ છે તેનાથી અત્યારે સૌ કોઈ લોકો વાકેફ છે। ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે સામે આવ્યા છે અને તેમણે પરેશ ધાનાણી, ગોપાલ ઇટાલિયા અને જેનીબેન ઠુમરને આડે હાથ લીધા છે। અમરેલીની દીકરી પાયલ ગોટી જેણે એવા આક્ષેપ કર્યા કે પોલીસે મને પગમાં પટ્ટા માર્યા હતા। હવે લેખિત આક્ષેપોના આધારે, માત્ર લેખિત આક્ષેપો છે, કારણ કે કોર્ટમાં એમણે ક્યાંય પણ એવું કહ્યું નથી અને કોર્ટના બયાનમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ માટે મને કોઈ ફરિયાદ નથી। છતાં પણ એક કાગળ એવો પત્ર લખ્યો અને પત્રના આધારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતે નાટક કરવા લાગ્યા અને પોતાના શરીર પર પટ્ટા મારવા લાગ્યા અને એક રાજકીય રોટલા શેકવાનું સાધન મળી ગયું। એમ પરેશ ધાનાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય એમના માટે, અથવા તો જેનીબેન હોય, કોઈ પણ રાજકીય નેતા હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, આ એક રાજકીય નાટકો કરવાના શરૂ કર્યા અને રાજકીય રોટલા શેકવાના શરૂ કર્યા। એની સામે આજે સરકારે પોતે પણ એ દીકરી માટે સંવેદના દાખવી। જો પોલીસે એમને પટ્ટા માર્યા હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એક પોલીસની ટીમ મોકલી, સાથે એક મેડિકલ ટીમ પણ મોકલી અને દીકરીને મેડિકલ માટે લઈ જવાની વાત કરી। દીકરી મેડિકલ માટે તૈયાર પણ થઈ અને રસ્તામાં કોઈનો ફોન આવતા માટે એ તરત પાછી આવે છે અને પાછી આવ્યા બાદ ફરીથી પોતે ઇનકાર કરી રહી છે કે મારે આ પોલીસ મેડિકલ તપાસ નથી કરાવવી। છતાં પોલીસે એને વિનંતી કરી કે તમે જો કહેતા હોય તો તમારા ઘરે મેડિકલની ટીમ બોલાવીએ, લેડી ડૉક્ટરની ટીમ બોલાવીએ, એની સાથે તમે તપાસ કરાવો કે તમને પટ્ટા માર્યા છે કે નહીં। પરંતુ છતાંય આ દીકરીએ ઇનકાર કર્યો। એટલે કહેવાનું મતલબ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે, આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે એ ઈચ્છી રહ્યા છે અને આવા જ પ્રકરણોમાં પોતાના રાજકીય રોટલા શેકવાની એમને જાણે નેમ લીધી હોય। જેમ કચ્છનો બનાવ હતો તો કચ્છમાં એક વ્યક્તિ નકલી ઈડી બનીને ફરતો હતો, એમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં રાજકીય રોટલા શેકવા પહોંચી ગયા હતા। પાયલ ગોટી છે તેને પોલીસ મેડિકલ ચેકઅપ માટે લઈ જવા તૈયાર છે, પરંતુ પાયલ ગોટી મેડિકલ ચેકઅપ કેમ નથી કરાવતી તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમ આ પાયલ ગોટી છે તેણે પોલીસે માર માર્યો તે આરોપ લગાવે છે પરંતુ ફરિયાદ દાખલ નથી કરાવતી તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે અને ભાજપના નેતા પણ અત્યારે સામે આવી આજે વિપક્ષના નેતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છે તેમને આડે હાથ લઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ